શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ ધોળકાથી વિમેન ફોર ટ્રીઝ કેમ્પેઇનનો શુભારંભ કરાવ્યો। શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ ધોળકાથી વિમેન ફોર ટ્રીઝ કેમ્પેઇનનો શુભારંભ કરાવ્યો હતો। શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં 4 મહાનગરપાલિકાના 40 પ્રોજેક્ટ માટે ₹185.95 લાખ અને 66 નગરપાલિકામાં 96 પ્રોજેક્ટ માટે ₹325.73 લાખ મળી કુલ 136 પ્રોજેક્ટમાં 1.5 લાખ વૃક્ષો વાવવા માટે ₹5.11 કરોડના પ્રોજેક્ટ્સની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે પીએમ સ્વનિધિના લાભાર્થીઓને લાભોના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી કેમ્પેઇનનો પ્રારંભ કરાવ્યો હતો। સ્વસહાય જૂથો થકી પર્યાવરણ સંરક્ષણના ધ્યેય સાથે ધોળકા ખાતે યોજાયેલા રાજ્યકક્ષા કાર્યક્રમને સમાંતર 69 મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓમાં સ્થાનિક કક્ષાએ પણ કાર્યક્રમ યોજાયો હતો। ધોળકાના વિરાટ સરોવર ખાતેથી શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ વિમેન ફોર ટ્રીઝ કેમ્પેઇનનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે આ અભિયાન દ્વારા મહિલાઓ પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી થશે। સાથે જ રાજ્યની 70 મહાનગરપાલિકા નગરપાલિકામાંથી પણ બહેનો આ અભિયાનમાં સહભાગી થશે। શહેરી વિકાસ વિભાગ આજે આધુનિક શહેરોના નિર્માણ સાથે ગ્રીન કવર જાળવી રાખવા પણ સતત પ્રયાસરત રહે છે।